ફ્રેન્ડ્સ, આજે આપણે લખનઉ અને હૈદરાબાદ ફેમસ સબ્જી મિલોની બનાવશું, જેને તમે રોટલી, નાન, પરાઠા અથવા કુલચા સાથે એન્જોય કરી શકો છો. તે બહુ જ ટેમ્પટિંગ અને યમ્મી બને છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે સબ્જી મિલોની બનાવવા માટે સૌથી પહેલાં આપણે વેજીટેબલને પાર બોઇલ કરીશું. જેની માટે મેં એક કડાઈમાં પાણી બોઇલ કરવા માટે મૂક્યું છે. તે બોઇલ થઈ ગયું છે તો તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધા વેજીટેબલ એડ કરી દઈશું. વેજીટેબલમાં મેં અહીંયા ફણસી, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, દૂધી, પમ્પકિન અને વટાણા લીધા છે. તમે તમારા ચોઇસના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. કડાઈને લીડથી કવર કરી દઈશું અને ફક્ત 2 મિનિટ માટે વેજીટેબલને પાર બોઇલ કરી લઈશું. બહુ ઓવરકુક નથી કરવાના. વેજીટેબલ પાર બોઇલ થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. વેજીટેબલને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે એક ગ્રીન પેસ્ટ રેડી કરીશું. જેની માટે મેં એક મિક્સર જારમાં કોથમરી, તીખા મરચાં, ફુદીનો, પલાળેલા કાજુ અને પનીર લીધું છે. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને બધું ગ્રાઇન્ડ કરી લઈશું અને એક સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. પેસ્ટ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. આવી પેસ્ટ ગ્રાઇન્ડ કરવાની છે. હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે પનીરને શેલો ફ્રાય કરી લઈએ. તેની માટે એક પેનમાં આપણે થોડું તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પનીરના પીસીસ તેમાં એડ કરી દઈએ. પનીર એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય તો આપણે તેને ટર્ન કરી લઈશું. એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બધા જ પનીરના પીસ આવી રીતે ટર્ન કરી લઈશું અને બીજી સાઈડ પણ થવા દઈશું. તમે જોઈ શકો છો બીજી સાઈડથી પણ પનીર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે વેજીટેબલને સ્ટર ફ્રાય કરી લઈશું. આપણું જે પનીરને શેલો ફ્રાય કર્યું હતું તે તેલ વધ્યું હતું તે પણ કડાઈમાં એડ કરી દઈશું અને સાથે સાથે બીજું થોડુંક તેલ લઈને જે વેજીટેબલ પાર બોઇલ કર્યા છે તેને સ્ટર ફ્રાય કરી લઈશું. બહુ ઓવરકુક નથી કરવાના, ખાલી એકાદ મિનિટ માટે જ સોતે કરવાના છે. વેજીટેબલ સ્ટર ફ્રાય થઈને રેડી છે તો હવે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે સબ્જી મિલોનીને વઘારી લઈશું. જેની માટે કડાઈમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું અને હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા રફલી ચોપ કરેલા ટમેટાં લીધા છે, તેને પણ કડાઈમાં એડ કરી દઈશું. ટમેટાં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરીશું. ત્યારબાદ ટમેટાના ભાગ જેટલું થોડુંક મીઠું એડ કરીશું અને એકાદ મિનિટ માટે ટમેટાને સોતે કરી લઈશું, જેથી કરીને તે એકદમ સોફ્ટ અને મેશી થઈ જાય. તમે જોઈ શકો છો આવી રીતે સ્પેચ્યુલાથી દબાવીને તેને આપણે એટલા સ્મેશી અને સ્મૂથ કરી દેવાના છે. ટમેટાં કૂક થઈ ગયા છે. હવે આપણે જે ગ્રીન પેસ્ટ રેડી કરીને રાખેલી તે બધી જ કડાઈમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે મસાલા લઈ લઈશું. હળદર, મરચું અને કોલ્હાપુરીનો મસાલો. જો તમારી પાસે કોલ્હાપુરી મસાલો અવેલેબલ ન હોય તો તમે તેની બદલે ગરમ મસાલો પણ લઈ શકો છો. બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે મિક્સર જારમાં થોડું પાણી લઈને તેને ક્લીન કરીને એડ કરી દઈશું. એકાદ મિનિટ માટે બોઇલ થાય ગ્રેવી, ત્યારબાદ આપણે વેજીટેબલ એડ કરી દઈશું જે આપણે સ્ટર ફ્રાય કરીને રાખ્યા હતા. મિક્સ કરી લઈશું. ગ્રેવીને થોડી ઢીલી કરવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું. પાણી ગરમ જ એડ કરવું, ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરતા. મિક્સ કરી લઈશું. એકાદ મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈશું. ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલું પનીર રાખ્યું હતું તે એડ કરી દઈએ. સાથે સાથે થોડીક ઘરની મલાઈ પણ એડ કરી દઈશું. તમારી પાસે જો ક્રીમ અવેલેબલ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું ને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ગ્રેવીની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. સબ્જી મિલોની બનીને રેડી છે. આ સબ્જી 3 વ્યક્તિને સર્વ કરવા માટે ઇનફ છે. હવે આપણે તેને પરોઠા સાથે સર્વ કરી લઈએ. ખરેખર બહુ જ યમ્મી અને ડેલિશિયસ બન્યું છે. તો તમે પણ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. ને જો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.